ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ શિક્ષણ મંત્રાલય આરએસએસ ચલાવતું હતું અને એ પછી એમણે એવું કીધું કે તમે વિદ્યાર્થીઓને ગોળી મારો છો અને ગૃહમંત્રીની સંસદમાં બેસવાની હિંમત પણ નથી। લોકસભામાં મંગળવારથી એન્ટી પેપર લીક બિલની ચર્ચા શરૂ થઈ છે। આજે બુધવારે પણ શરૂ થઈ, પરંતુ સંસદ શરૂ થયું ત્યારે શરૂઆતમાં જ વિપક્ષોએ એટલો બધો હંગામો મચાવ્યો કે લોકસભાને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી અને 12 વાગ્યા પછી રાહુલ ગાંધીનો બોલવાનો સમય આવ્યો તો રાહુલ ગાંધીએ 2 શબ્દ એવા ઉચ્ચાર્યા કે જેને કારણે સંસદમાં ભારે હંગામો મચી ગયો। રાહુલ ગાંધીએ કીધું કે દેશમાં 3 કેટેગરી છે, એક સ્ટુડન્ટ, એક ઇડિયટ અને ત્રીજી કેટેગરી છે અંધભક્ત। એટલે ઇડિયટ અને અંધભક્તના શબ્દ ઉપર લોકસભામાં ભારે હોબાળો મચી ગયો। રાહુલ ગાંધીએ એવું કીધું કે મેં કોઈનું નામ નથી દીધું ઇડિયટ માટે। તો આ મુદ્દા પર તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોકરેજ જનતા પાર્ટીએ જંતર મંતર પર જે આંદોલન શરૂ કરેલું એની ઇમ્પેક્ટ એ પડી કે કેન્દ્ર સરકારે એવું નક્કી કર્યું કે 2024માં જે પેપર લીકનો કાયદો બનાવવામાં આવેલો એમાં કેટલાક સુધારાની જરૂર છે અને એમાં કડક કાયદાની જોગવાઈ લાવવામાં આવે। એટલે એના માટે એક એન્ટી પેપર લીક બિલ લોકસભાની અંદર રજૂ થયું અને મંગળવારથી ચર્ચા શરૂ થઈ। મંગળવારે પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર ગંભીર આરોપો લગાવેલા અને એમાં ભારે બબાલ થયેલી અને આજે બુધવારે જ્યારે સંસદ શરૂ થયું ત્યારે રાહુલ ગાંધીને બોલવાનો સમય મળ્યો તો રાહુલ ગાંધીએ પેપર તૈયાર કરવાથી પહોંચાડવા સુધી અને ચેકિંગ પ્રક્રિયા એની ઉપર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ એક્ઝામ સિસ્ટમ નથી પણ એક્સટોર્શન સિસ્ટમ છે અને આને કારણે જે પ્રમાણિક વિદ્યાર્થીઓ છે, જે દિવસ રાત ખરેખર મહેનત કરે એવા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ પાછળ પડી રહ્યા છે અને 30-40 લાખમાં પેપર વેચાઈ રહ્યા છે। રાહુલ ગાંધીએ પછી એવું કીધું કે ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ શિક્ષણ મંત્રાલય આરએસએસ ચલાવતું હતું અને એ પછી એમણે એવું કીધું કે તમે વિદ્યાર્થીઓને ગોળી મારો છો અને ગૃહમંત્રીની સંસદમાં બેસવાની હિંમત પણ નથી। રાહુલ ગાંધી જ્યારે આવું બોલ્યા ત્યારે લોકસભાના સ્પીકરે એવું કીધું કે જે બિલ ઉપર ચર્ચા થઈ રહી છે એ વિભાગના મંત્રી અહીંયા સંસદમાં હાજર છે। આજે હોમ મિનિસ્ટ્રી ઉપર ચર્ચા નથી થઈ રહી અને સંસદની અંદર આ જ વ્યવસ્થા છે કે જે બિલ ઉપર ચર્ચા થઈ હોય એ વિભાગના મંત્રી હાજર રહેતા હોય। એ પછી રાહુલ ગાંધીએ એવું કહ્યું કે દેશની અંદર 3 કેટેગરી છે, એક સ્ટુડન્ટ છે, એક ઇડિયટ છે અને ત્રીજી કેટેગરી છે અંધભક્તની। આ શબ્દ બોલતાની સાથે જ ભાજપના સાંસદ કિરણ રિજિજુ ઊભા થઈ ગયા અને લોકસભામાં ભાજપના સાંસદોએ જબરજસ્ત હંગામો મચાવી દીધો। એટલે રાહુલ ગાંધીએ કીધું કે મેં કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ લીધું નથી ઇડિયટ માટે, પણ રિજિજુએ ઊભા થઈને કીધું કે લોકસભામાં ચર્ચાની ભાષા અને સંસદીય શિસ્તને અનુરૂપ રાહુલ ગાંધીની ભાષા નથી અને રાહુલ ગાંધી અસંસદીય ભાષા બોલી રહ્યા છે। કિરણ રિજિજુએ એમ પણ કીધું કે રાહુલ ગાંધીએ એ વાત સમજવાની જરૂર છે કે આજે જે લોકસભાની અંદર ચર્ચા થઈ રહી છે એ પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ અમેન્ડમેન્ટ બિલ 2026 ઉપર છે। રાહુલ ગાંધી બિલની જોગવાઈઓ અને પેપર લીક રોકવાના ઉપાયો ઉપર વાત કરે, ઓછામાં ઓછી 5 મિનિટ આ બિલના વિષય ઉપર સીધી વાત કરે। રાહુલ ગાંધી પેપર લીકની ચર્ચાને બદલે વિદ્યાર્થીઓના વિરોધ, પોલીસની કાર્યવાહી અને અન્ય રાજકીય મુદ્દાઓ ઉઠાવીને આ મુદ્દાને રાજકીય બનાવી રહ્યા છે એવું કિરણ રિજિજુએ કીધું છે। જ્યારે રાહુલ ગાંધીએ એવું કીધું કે પેપર લીક માત્ર કાયદો બનીને નહીં અટકી જાય, પેપર લીક પાછળની વ્યવસ્થા અને જવાબદારી નક્કી કરવી જરૂરી છે। માત્ર પેપર લીક કરનારને સજા કરવી
એ પૂરતી નથી. પેપર કેવી રીતે લીક થયું, સિસ્ટમમાં કોણ જવાબદાર છે, ભવિષ્યમાં લીક અટકાવવા માટે શું વ્યવસ્થા કરી રહ્યા છો, એ બધાનો જવાબ આપો. જોકે રાહુલે એવું પણ કીધું કે અમે બિલના વિરોધમાં નથી, પરંતુ આ બિલની અંદર જે જરૂરી જોગવાઈઓ છે એ થવી જોઈએ. એટલે કિરણ રિજિજુએ એવું કીધું કે એના માટે જ અહીંયા આગળ આપણે ચર્ચા કરી રહ્યા છે કે બધા ભેગા થઈ અને એક સારું સોલ્યુશન નીકળે અને એ પ્રમાણે આ કાયદો બને. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.